બોલો જય આદિવાસી, બોલો જય આદિવાસી, જય જોહાર, જય જોહાર. મંચસ્થ મહાનુભવો પૈકી સમાજ સુધારણાનો નેમ જેને લીધો છે એ સમાજના આગેવાનો. સમાજ સુધારણાના પાયાની અંદર જેને મૂળ કામ કરવાનું છે તેવા વાલી માતા પિતાઓ, શિક્ષક બંધુઓ, નામી અનામી, મારી પાછળ મંચસ્થ પર બેઠેલા મારા વડીલો, યુવા મિત્રો, ભાઈઓ, બહેનો, ભૂલકાઓ, તમામને મારા જય જોહાર. ગુરુજીએ મારી આછી ઝલક તમને આપી છે કે મારી હોમ પ્લેસ એટલે જન્મભૂમિ દેવગઢ બારિયા છે. મને આનંદ સાથે દુઃખ પણ છે. દેવગઢ બારિયાને મારે 1978 એટલે 1978 માં કેમ છોડવું પડ્યું, એનું દુઃખ હતું, એનો આજે મને આનંદ પણ છે કે દેવગઢ બારિયાની અંદર આદિવાસી સમાજ આજે આટલો જાગૃત બનીને બેઠો છે. મારી અગાઉના વક્તાઓએ આપણને ઘણી બધી વાતો કરી છે, પણ સમાજ સુધારણા, આદિવાસી સમાજના વિકાસ માટે, આદિવાસી સમાજના શિક્ષણ માટે, કુરિવાજોને મટાડવા માટે, કુરિવાજોને દૂર કરવા માટે શું કરવું જોઈએ, પાયાની જરૂરિયાત શું છે? તો કુરિવાજોને દૂર કરવા હોય, દેશ પ્રથા દૂર કરવી હોય, દીકરીને વેચવી ન હોય, તો પાયામાં શિક્ષણ જોઈશે. એક ભણેલી માતા 100 શિક્ષકોની ગરજ સારે છે. મારી વાણી થોડી તીરસી બી છે ને થોડી ધીરી બી છે. કદાચ મને ટાઈમ ઓછો આપ્યો હોય તો પછી ટાઈમની પાબંદી પ્રમાણે મારે ઓછું કહેવાનું રહેશે. આજે દાહોદ જિલ્લાની અંદર શિક્ષણની અંદર સરકારનું બજેટ 1635 કરોડ રૂપિયા છે. 100 કરોડ રૂપિયા જો શિક્ષણનું બજેટ હોય અને 1600 આઈએસ, આઈપીએસ કે આઈએફ અધિકારીઓ ન તૈયાર થાય તો એ ખર્ચ કરવો નકામો છે. એટલે હું જે વસ્તુ કહેવા માંગુ છું કે આ બધી ચર્ચાઓ થઈ, વડવાઓએ કરી છે, સમાજની સુધારણા કઈ રીતે કરવી, તો પાયાની જરૂરિયાત પહેલા એ છે શિક્ષણ. એના માટે બાળક છે તો એની માતા શિક્ષિત હોવી જોઈએ, એનો વાલી શિક્ષિત હોવો જોઈએ. બીજા નંબરે આવે છે શિક્ષક. શિક્ષક એટલે આપણા ગુરુજી. એને એવું શિક્ષણ આપે કે આવતા ભવિષ્યની અંદર આ બધા કુરિવાજો છે એની સમજ શક્તિ આવે, અને આ સમજ શક્તિ પ્રમાણે શિક્ષણ હશે તો આ નાબૂદી થઈ શકે. ત્યાં સુધી આ વસ્તુ નિવારી શકાય એમ નથી. જેથી આજ દિવસે આ પ્રસંગે આપ સૌને મારે એક વિનંતી છે કે આપણે આ બધા કુરિવાજો, આપણી અધોગતિ, આદિવાસી સમાજને સુધારવો હોય તો પ્રથમ શિક્ષણની જરૂર છે. શિક્ષણ હશે તો બધી બદીઓ આપણે નાબૂદ કરી શકીશું. એટલે મારી પછીના વક્તાઓ પણ સવિશેષ કહેવાના છે. આદિવાસી સમાજના વિકાસ માટે, આદિવાસી સમાજના કુરિવાજોને દૂર કરવા માટે જે કઈ દેવગઢ બારિયા આદિવાસી સમાજ સમિતિએ જે બંધારણ આપ્યું છે એ બંધારણની આછી ઝલક મારી અગાઉના વક્તાઓએ આપ સૌને આપી છે. અને આપણે આજનો બાળક આવતીકાલનો નાગરિક છે. એટલે બાળક જન્મે ત્યાંથી શિક્ષિત ન થાય, સમજે ન, એનું વ્યવહારમાં પાલન ન કરે ત્યાં સુધી આપણો વિકાસ થઈ શકે તેમ નથી. આનો કે સરકાર છે, સરકારની સામે તમારા અધિકાર માટે લડવું છે તો તમારે પાયામાં શું જોઈએ? શિક્ષણ જોઈએ.
એક સામાન્ય દાખલો આપો, ખરેખર મારાથી ના કહેવાય. 1980 માં દેવગઢ બારિયા અને રૂવાબારી ગામ છોડ્યું ત્યારે એક મેં નાની સરખી રૂવાબારી પંચાયત પર એક નાની મીટિંગ રાખી હતી. ત્યારે અન્ય સમાજના વડીલે મને કીધું, બેટા મારા ઘરે બાલવાડી, મારા ઘરે માસ્તર, મારા ઘરે સરપંચ, મારા ઘરે તાલુકા સભ્ય, અને તું ક્યાંથી આવ્યો? મારું ઘર રૂવાબારીમાં આદિવાસીનું એક જ હતું. ત્યારે મેં બીજ મૂક્યું હતું પણ મને સહકાર ન મળ્યો. અને મેં સાંભળ્યું હતું કે રતનમાલની પવિત્ર ધરા જેમાં નવરત્નો પેદા થાય છે એવું સાંભળ્યું હતું. એટલે 1980 ને હું દેવગઢ બારિયા છોડી અને ધાનપુરમાં ગયો. ને ધાનપુરમાં ગયા પછી બહોળા આદિવાસી સમાજ પાસે બેઠો. મારા હક અને અધિકાર માટે મને સમજ પડી. કારણ કે હું જ્યારે ભણતો હતો ને ત્યારે મારે 32 જણની ટીમ હતી. 32 પૈકી હું એક જ ગ્રેજ્યુએટ થયો. ગ્રેજ્યુએશન પછી મને સંતોષ ન થયો. તો કારણ કે હું પોતે સિવિલ લાઈનમાં હતો. પછી મને થયું કે સમાજનું શીખવું હોય તો શું કરવું પડે. એટલે સોશિયલ સાયન્સ અને સોશિયલ સ્ટડી આ વિષય પર હું બીએ થયો. બીએ થયા પછી મને ધીરે ધીરે એમ થયું કે મારે કંઈક કરવું જોઈએ. તો કરવા માટે મને કઈ સહયોગ ન મળ્યો. અને 2005 ની અંદર આદિવાસીના અધિકાર માટે જ્યારે મારે લડવાનું થયું અને હું શિક્ષિત હતો ત્યારે ધાનપુર તાલુકો નહીં પણ દાહોદ જિલ્લો નહીં, ગુજરાતની સરકાર સામે લડ્યો અને આદિવાસીના હક માટે લડ્યો. એનો જીઆર બન્યો અને ગુજરાત સરકારની અંદર એક કાયદો બન્યો છે. લડ્યા પછી મારી પાસે શિક્ષણ હતું તો આ વસ્તુ મેળવી શક્યો હતો. એટલે આપણે સમાજની અંદર જો માનો કે આગળ વધવું હોય, આપણા બાળકોને ભણાવવા હોય અને સારું ભણાવવા હોય તો પહેલા માતા ભણેલી હોવી જોઈએ, પિતા ભણેલો હોવો જોઈએ, ફળિયાની અંદર આગેવાન ભણેલો હોવો જોઈએ, આગેવાનની સાથે પટેલ પૂજારા ભણેલા હોવા જોઈએ. આપણા બાળક આવતીકાલનો નાગરિક બની શકે અને સમાજમાં આવતી જે અનેક પ્રકારની અધોગતિ માટેની જે માનો કે દેજ પ્રથા છે, દારૂની વાત કરી છે, ડીજેની વાત કરી છે, આને નાબૂદ કરવું હોય તો ભણેલા બાળકો અને ભણેલો સમાજ સંગઠિત થશે તો આ બધી આની જે બદીઓ છે, આના દૂષણો છે ને દૂર કરી શકશે. બરાબર છે. એટલે આપણા બાળકને સારું ભણાવો, સાથે સાથે સારું એને શિક્ષણ આપો, એને સામાજિક જ્ઞાન પણ સારું આપો, એને વ્યસનથી મુક્ત રાખો અને આપણા બાળકોને વધારો. કારણ કે આપણા દેવગઢ બારિયા તાલુકાની અંદર મેં સર્ચ કર્યું ત્યાં સુધી આપણે ત્યાંથી કોઈ આઈએસ કે આઈપીએસ અધિકારી નથી થયો. પણ જ્યારે ધાનપુર તાલુકામાં ગયો તો મારો ભત્રીજો ગુજરાતની અંદર ફર્સ્ટ રેન્કર કલેક્ટર બન્યો. કઈ રીતે એને સારું શિક્ષણ આપ્યું. મારા સસરાએ બાલવાડી ચાલુ કરી, આશ્રમ શાળા ચાલુ કરી, મારા જ મકાનમાં માધ્યમિક શાળા ચાલે.